ધૂળ સાફ કરતું મશીન 82,50,000ના ખર્ચે સ્વીપર મશીન વસાવાયું છે। શહેરની ધૂળ સાફ કરવા માટે આ મશીન ખરીદ્યું, પરંતુ ધૂળ હવે એમની એમ છે, કારણ કે છેલ્લા 2 મહિનાથી મશીન માત્ર ટ્રાયલ પર જ છે। આ મશીન કચરાને વેક્યુમ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે। જેટલા વાહન ખરીદ્યા છે એ 6 થી 8 મહિનામાં જ ચાલ્યા છે। અમુક વાહન જ એવા છે કે હજી ચાલુ છે। એવા અસંખ્ય વાહનો છે। હમણાં મેં બોર્ડમાં કહ્યું કે તમે 82 લાખનું વાહન તો લ્યો છો, પણ એને ક્યાંય તમે જોયું કરે તો કે ભાઈ ટ્રાયલ બેઝ ઉપર છે। વાહન અહીંયા આવ્યું, ટ્રાયલ બોર્ડને દિવસે કરી, એને 6ઠે દિવસે એની બેટરી ઉતરી ગઈ હતી। આ ગેરવહીવટ ભાજપના સત્તાધીશો એમાંથી મલાઈ તારવી લે ત્યારે વાહન તો બધા આવા જ આવવાના ને। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। અગાઉ પણ 28 લાખમાં ખરીદેલું ધૂળ સાફ કરવાનું મશીન ઉપયોગ વગર ધૂળ ખાય જ છે, ત્યારે આ બીજા મશીનનો પણ કચરો જ થઈ ગયો છે। હજુ એક મશીન તો શરૂ થયું નથી, ત્યારે સત્તાધીશો આવા 3 મશીન ખરીદવાની વાતો કરી રહ્યા છે। અમારા સફાઈ કામદારો છે ધૂળ સાઈડમાં ચડાવે છે, એટલે અમે કમિશનર, અમારી ટીમ, અમારા આરોગ્ય કમિટીના ચેરમેન અવારનવાર રાત્રે 2-2 કલાક 3 કલાક એની હારે રહી છે ને સંપૂર્ણ ટ્રાય થાય અમને સક્સેસ થવું તો બીજા મશીન લેવા માટેનો પ્રયત્ન કરશું। એ વિના અમે કોઈ નવો ખર્ચો કરશું નહીં। 3.5 કરોડના 3 મશીન અને તેની જાળવણીનો ખર્ચ 6.85 લાખ। હવે સવાલ એ છે કે આ કરોડોનો ખર્ચ ભાવનગરની ધૂળ સાફ કરશે કે પ્રજાના ખિસ્સાના પૈસા? અજીત ગઢવી, TV9 ભાવનગર। TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે।